જૂનાગઢના કેશોદના અજાબ ગામની સીમમાં ખેતરોમાં ખૂંખાર દીપડો ફરી રહ્યો છે। ખેડૂતોએ મોટા પ્રમાણમાં તુવેરની ખેતી કરી છે, જે તુવેરના ખેતરોમાં ખૂંખાર દીપડો ફરી રહ્યો છે। વીજ પુરવઠા વિભાગ દ્વારા રાત્રિના સમયે વીજ પુરવઠો આપવામાં આવે છે, જેના કારણે રાત્રે ખેતરમાં કામ કરતા ખેડૂતો પર હુમલાની સંભાવનાઓ વધી રહી છે। ખૂંખાર દીપડાના હુમલાના ડરના કારણે ખેડૂતોનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે। ખેડૂતોએ સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। 8 દિવસથી એક દીપડો ખેતરોની અંદર ઘૂસી જતા ખેડૂતોમાં ભયનું મોજું ફરી વળ્યું છે। જ્યારે છેલ્લા 2 દિવસથી મજૂરો અને ખેડૂતો ઉપર આ દીપડાએ હુમલાની કોશિશ કરતા ખેડૂતોમાં ડર વ્યાપી ગયેલો છે। તો આ બાબતે કેશોદ તાલુકાનું અજાબ ગામ બોર્ડરની રેન્જ ઉપર આવેલું ગામ હોય, દિનકર યોજના જ્યારે સરકાર લઈ આવી હોય તો આ વિસ્તારની અંદર દરેક ફીડરની અંદર દિવસના પાવર આપવામાં આવે એવી માંગણી માટે આજે અમે મામલતદારશ્રીને મળી અને રૂબરૂ આવેદનપત્ર